વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી. વાપીના સલવાસ ટુકરખાડા બહાર મારામારી થઈ. જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ. આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે. વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદમાં 3 સેકન્ડમાં ફ્લાઇટની ગેલેરી ધ્વસ્ત. માત્ર 3 થી 4 સેકન્ડમાં ફ્લેટની ગેલેરીનો એક ભાગ ધડામ થઈને તૂટી પડ્યો. દ્રશ્યો છે અમદાવાદના મેમનગરના. અહીં આવેલા તુલસી ફ્લેટની ગેલેરીનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો, જે કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. પ્રચંડ અવાજ આવતા નાસભાગ મચી ગઈ હતી. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે પહોંચીને કાટમાળ હટાવ્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જર્જરિત થયેલી તુલસી ફ્લેટની એક ગેલેરીનો એક ભાગ ધડામ દઈને તૂટી પડે છે. તુરંત જ લોકો દોડી આવે છે. ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 3 દટાયા, એકનું મોત. ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે રિનોવેશન દરમિયાન 2 માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં પતિ પત્ની અને વૃદ્ધ માતા દટાયા હતા. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. વહેલી સવારે 2 માળનું મકાન કડરભૂસ થઈને જમીનદોસ્ત થતા આસપાસના લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. ઘરની બહાર દોડી આવ્યા હતા લોકો અને થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તુરંત ઘટનાની જાણ જ ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. આ બનાવમાં સુનિલભાઈ વરધાણી તેમજ તેમના પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મીતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક જેસીબી, ક્રેન અને એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. લોકોની બહાર કાઢી સીધા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ધારાસભ્ય સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ ગોંડલ પોલીસ પણ દોડી આવી હતી. પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર ધણધણ્યું બુલડોઝર. પોરબંદરમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળતા ફફડાટ ફેલાયો. પોરબંદર મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત જેસીબી લઈને તૂટી પડી હતી. શહેરના છાયા ચોકડી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા. છાયાના આ રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, જેના કારણે આ રોડ પરના દબાણોને નોટિસ આપી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આગામી સમયમાં પ્રથમ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય, ડેવલપમેન્ટના કામ કરી શકાય. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોએ દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો દાવો, સાથે જ તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દાવો, જે અંગે કલેક્ટરને તપાસ કરવા માંગ કરી છે. અને સાથે જ પૂર્વ સાંસદ દિનુ સોલંકી વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીને આ મામલે ફરિયાદ કરશે તેવું પણ જણાવ્યું. પાટણના ચાણસ્મા પાલિકાના જીતેલા 3 અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા. અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગ્રેસની 5માંથી 8 બેઠક થઈ. બોટાદમાં 2000થી વધુ વિદેશી દારૂ બોટલ પર ફર્યું બુલડોઝર. આ દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે, કેમ કે બોટાદમાં પોલીસે 2000થી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યું. બોટાદ ટાઉન પોલીસ દ્વારા વર્ષ 2022થી 24 દરમિયાન કુલ 35 ગુનામાં ઝડપાયેલ દારૂ અને બિયરનો નાશ કરાયો. બોટાદ શહેર દૂર આરટીઓ કચેરી નજીક દારૂની બોટલ ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. બોટાદ પ્રાંત અધિકારીની હાજરીમાં 2,87,000 રૂપિયાનો દારૂનો નાશ કરાયો છે. દારૂનો નાશ થતાં લોકો પણ તે જોવા માટે ઉમટી પડ્યા. રાવલ ગામે કૂવામાં ખાબક્યો આખલો, જેસીબીથી બહાર કઢાયો. નંદી મહારાજ અચાનક જ કૂવામાં ખાબક્યા. બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા.
પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા. આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે, જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કૂવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને થઈ. સ્થિતિનો તાગ મેળવ્યો અને જેસીબી લાવ્યા. એક વ્યક્તિ દોરડું લઈને જેસીબીના આગળના સુપડામાં બેસીને કૂવામાં ઉતર્યો. નંદી મહારાજને દોરડું બાંધ્યું. બાદમાં જેસીબીથી ઉપર ખેંચવાની શરૂઆત કરાઈ. જો કે